નમસ્કાર મિત્રો, હું છું વિકે બારિયા ફ્રોમ દેવગઢ બારિયા. આજે આવ્યો છું ત્રિમંદિર. આજે બોર્ડ દેખી શકો છો ઉપર તમે. આપણી બાઇક પાર્કિંગ છે અહીંયા. આ બાઇક પાર્કિંગ છે અને કાર પાર્કિંગ. કોઈ ફીસ બીસ નહીં લેવામાં આવતી અહીંયા. અને મંદિરનું મુખ્ય દ્વાર છે. અહીંયાથી બી તમે નજારો દેખી શકો છો. એટલો મસ્ત વ્યૂ આવે છે મંદિરનો. એકદમ બહુ ભવ્ય મંદિર છે. તો ચાલો આપણે અંદર જઈએ અને અંદરથી હું તમને બતાવું, ભગવાનના દર્શન કરાવું. અહીંયા બહુ સારા વાક્યો લખ્યા છે. અપમાન પચાના વીરત્વ હે. કોઈની ટીકા કરવી એટલે આપણી 10 રૂપિયાની નોટ વટાવીને 1 રૂપિયો લાવવો તે. આની પછી સમજી શકો છો તમે. નો એન્ટ્રીનું બોર્ડ મારવામાં આવ્યું છે. આ મુલાકાતીઓ માટે નમ્ર નિવેદન છે. તો અમુક નિયમોનું પાલન કરવાનું છે આપણે. તો ચાલો આપણે ગેટથી રહીને આગળ પસાર થઈએ. સિક્યુરિટી ઓફિસ છે. આ સામે બેઠા સિક્યુરિટી ગાર્ડ છે, ભાઈઓ બેઠા છે. આ મંદિરનું પરિસર છે, બહુ જોરદાર છે. અત્યારે ઉનાળાની સિઝન છે છતાં બી કેટલું મસ્ત હર્યું ભર્યું ગ્રીન છે. મન વચન કાયાથી કોઈને દુઃખ ના પહોંચે એમાં બધાય વ્રત આવી ગયા. આ દાદા ભગવાનને એવું કેવું છે. બરાબર. રાત્રે ફુવારા બી થતા હશે એવું લાગે છે, ફાઉન્ટેન શો જેવું. યાત્રાળુઓને લઈ જવા માટે છે રિક્ષાઓ. તો આપણે દેરી કર્યા વગર ડાયરેક્ટ ઉપર જઈએ, ભગવાનના દર્શન કરીએ. અહીંયા લખ્યું છે બૂટ ચંપલ ઘર, ઉતારી દેવાના છે આપણે. મસ્ત એવી જગ્યા આપી છે બૂટ ચંપલ ઉતારવા માટેની. એ બી પાછું આરસ પાડનું બનાવવામાં આવ્યું છે. આટલો તડકો પડે છે તો બી આ આરસ એટલો ઠંડો છે. તો ચાલો મિત્રો, ત્રિમંદિરની વાત કરીએ તો આ મંદિર બનાવવા પાછળનો કોન્સેપ્ટ દાદા ભગવાનનો હતો, જેમાં ભારતના મુખ્ય 3 સંપ્રદાયો, જૈન સંપ્રદાય તેમજ હિન્દુ ધર્મના શૈવ અને વૈષ્ણવ સમુદાયના મુખ્ય ભગવાન શ્રી કૃષ્ણ, સિમંદર સ્વામી અને શંકર ભગવાનના 3 મંદિરો આવેલા છે. ભારતમાં કુલ 15 જેટલા ત્રિમંદિરો આવેલા છે. આ મંદિર વડોદરાથી મુંબઈ જતા હાઈવેની બાજુમાં બનાવવામાં આવ્યું છે. તો બરોડાથી 15 કિલોમીટરની જેટલી અંતરે છે. તો તમને સમય કાઢી અને ટાઈમ મળે તો જરૂર આવજો અને ભગવાનના દર્શન કરજો, મંદિરની મુલાકાત લેજો. બહુ મસ્ત મંદિર. ચાલો મિત્રો, આપણે નજીકથી ભગવાનના દર્શન કરી લઈએ. વર્તમાન તીર્થકર શ્રી સિમંદર સ્વામી જૈન ધર્મના છે. જય ભગવાન. મને સદબુદ્ધિ આપે. કેટલી ભવ્ય મૂર્તિ છે મિત્રો. મૂર્તિ નિહાળી શકો તમે. એકદમ સુંદર અને સ્વચ્છ અને મસ્ત. મિત્રો, આપણે એકદમ નજીકથી ભગવાનની મૂર્તિને નિહાળીએ. આ ગેટ બી એટલો મોટો છે, દેખી શકો છો તમે. તમારી અક્કલની કામ કરે એવી લાકડામાંથી બનાવેલો છે. કોતરણી દેખી શકો છો કેટલી મસ્ત છે. મૂર્તિ બી દેખી શકો છો તમે, બહુ જ મોટી છે. અને મંદિરમાં રહીને બહારનો નજારો દેખી શકો છો તમે. કેટલું મોટું છે મંદિર. તો ચાલો મિત્રો, ભગવાનના દર્શન કરી લે. હવે તમને બીજા ભગવાનો જોડે ડાબી સાઈડ છે એ પાર્શ્વનાથ ભગવાન છે. એની બાજુમાં છે એ ભગવાન મહાવીર ભગવાન છે, એને આપણે મહાવીર સ્વામી તરીકે ઓળખીએ છીએ. આ ચંદ્રાયણ એ યક્ષ દેવ છે.
અને જમણી સાઈડ છે અજીતનાથ ભગવાન, જૈન ધર્મના તીર્થકર છે. અને આ બાજુ છે ઋષભદેવ ભગવાન, લખ્યું છે અહીંયા નામ. ત્યાં બધી મૂર્તિ આપણને સેમ જ દેખાશે. અને આ જે છે પાંચાગુલિયા યક્ષિણી દેવી. દેખો મૂર્તિ, મેન મૂર્તિ કેટલી મોટી છે મિત્રો. ચાદરો બી પાથરવામાં આવી છે. અને મંદિર બી એટલું નીટ એન્ડ ક્લીન છે, એકદમ ચોખ્ખું ચટ. અને મિત્રો આ ફોટો તમે દેખી શકો છો, એ છે જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદા ભગવાન. દાદા ભગવાનનો ફોટો છે એ ભગવાન. પછી મેન મૂર્તિની જમણી સાઈડ બી છે ભદ્રકાળી માતા છે. આપણે આ બાજુ યોગેશ્વર શ્રી કૃષ્ણ ભગવાન છે અમારા. શ્રીનાથજી, તિરુપતિ બાલાજી, અલગ અલગ રૂપ છે ભગવાનના. દર્શન કરી શકો છો તમે. એની જ બાજુમાં મહાકાળી માતાજી છે, લખ્યું છે મહાકાળી માતાજી. ચક્રેશ્વરી દેવી છે. જય માતાજી. ભગવાનના અલગ અલગ શું વાક્યો છે. હું જાણું છું એ જ મોટું ભૂત છે, આ મારું છે એ મોટી વળગાડ છે, એવું દાદા ભગવાનનું કહેવું છે. કુસંગનો ચેપ તો ટીબી કરતાંય ખરાબ કહેવાય. ટીબી તો એક જ અવતાર મારે, આ કુસંગ તો અનંત અવતાર બગાડે. દાદા ભગવાનના શું વાક્યો છે. બીજું છે કે કોઈને સુધારવાનો પ્રયત્ન કરશો નહીં, પણ જાતે સુધારવાનો પ્રયત્ન કરજો, દાદા ભગવાનનું કહેવું છે. અહીંયા બોર્ડ માર્યું છે શ્રી સાંઈબાબા, શ્રી અંબાજી માતાજી, અંબા માતાજી. એમનું મંદિર કદાચ આ બાજુ બહાર આવ્યું છે એવું લાગે છે. આજનો વ્યૂ બી એટલો મસ્ત આવે છે, જોરદાર. એન્વાયરમેન્ટ બી એ ટાઈપનું છે, મસ્ત એવું. તમને પૂરા મંદિરના હું દર્શન કરાવીશ મિત્રો, બન્યા રહેજો બ્લોગમાં, બહુ મજા આવશે. સાંઈબાબા, શિરડી વાલે સાંઈબાબા, જય સાંઈ ભગવાન, જય સાંઈ ભગવાન. મિત્રો બાજુમાં છે એ માંબામાં છે. જય માતાજી. જય માં. આ મંદિરનું સાઈડ વ્યૂ છે મિત્રો. ગાર્ડનિંગ છે, કેટલું સુંદર છે. વ્યૂ બી ઓસમ આવે છે અહીંનો, એકદમ હાઈવેની ટચ છે. બરોડાથી 15 કિલોમીટરના અંતરે છે મિત્રો મંદિર. અવશ્ય અહીંયા આવજો ટાઈમ કાઢીને દર્શન કરવા. એકદમ શાંતમય વાતાવરણ છે, ઠંડક અનુભવ હશે દિલથી પણ. તમે જમણી સાઈડનું બતાવી દો, હવે મંદિરની તમને ડાબી સાઈડથી દર્શન કરાવી દઉં. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, મંદિરનો એકલો જ બ્લોગ હશે પૂરેપૂરો. ફરી આપણે આવી ગયા છે મેન હોલમાં. ઝુમરો બી બહુ મોટા મોટા લટકાવવામાં આવ્યા છે. ઝુમર કેટલો મોટો છે, જબરજસ્ત. ફોટામાં તો નાનો લાગતો હશે અહીંયા વિડીયોમાં, તો રિયલમાં તો બહુ મોટો છે, એકદમ ગદા જેવો લાગે છે. આ મેન મૂર્તિની ડાબી સાઈડ બી દાદા ભગવાનનો જે મૂર્તિ છે, ફોટો છે. જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદા ભગવાન, આ એમના ચરણો છે, એમના ચરણ છે. એ ભગવાન સદબુદ્ધિ આપે. આવડા ગણેશજી, ગણપતિ દાદા દર્શન કરી શકો છો મિત્રો તમે. અમારા ભોલેનાથ છે. જય બાપા. અને પાછળ છે પાર્વતી માતા છે.
અહીંયા પણ ભગવાનના તમે દર્શન કરી શકો છો. હનુમાનજીની મૂર્તિ છે અહીંયા. જય ભગવાન. આ નંદી ભગવાન બેઠા છે. અહીંયા દાદા ભગવાનના અલગ અલગ સુવાક્યો લખવામાં આવ્યા છે. અહીંયા લખ્યું છે શ્રી પદ્મમાં નાભ પ્રભુ અને પદ્માવતી દેવી. આ સાઈડ છે. આપણે આ બાજુ જઈએ. અહીંયા લાઇબ્રેરી જેવું છે, જે આપણા ધાર્મિક પુસ્તકો મળે છે. અહીંયા આવો તો લઈ જવાનું. મિત્રો, આ મંદિરની ડાબી સાઈડ છે. અહીંયા બે નાના મંદિર છે. શ્રી પદ્માવતી દેવી. જય માતાજી. જય માં. બ્લોગમાં મિત્રો બન્યા રહેજો, કન્ટિન્યુ રહેજો. પદ્મનાભ ભગવાન. જય ભગવાન. અહીંયા લિફ્ટની વ્યવસ્થા છે મિત્રો. 3 થી વધારે બેસવું નહીં. 3 से ज़्यादा बैठना है, ओनली फॉर 3 पीपल. મિત્રો, બહુ ભવ્ય મંદિર છે. બહુ જ મોટું મંદિર છે. તમને હું મંદિરનો દૂરથી પણ વ્યૂ બતાવીશ. અને બહુ મસ્ત મંદિર બનાવ્યું છે. એકદમ મનને શાંતિ મળે એવું છે મંદિર. કંઈક લાકડું ફિટ કરવામાં આવ્યું છે એવું લાગે છે. આ રસપાણનું જ છે આપણે આખું. મિત્રો, જમણી સાઈડ બી ગાર્ડનિંગ દેખી શકો છો તમે. રહેવાની વ્યવસ્થા છે, ગાર્ડનિંગ છે, કેન્ટીન છે, બધું જ અવેલેબલ છે મંદિરના કેમ્પસમાં. આખો પરિસર એટલું મસ્ત એવું છે ને. ચાલો તો હવે નીચે જઈએ આપણે અને મંદિરનો આખો વ્યૂ લઉં દૂરથી. મિત્રો, મસ્ત અહીંયા ગાર્ડનિંગ કરવામાં આવી છે. દેખો, જોરદાર. સફાઈ કામકાજ બી એટલું મસ્ત થાય છે અને એકદમ નીટ એન્ડ ક્લીન છે. એકદમ ચોખ્ખું મંદિર દેખી શકો છો દૂરથી. કેવો લાગે છે મંદિરનો વ્યૂ. બહુ જ મન મોહી લે એવું. મિત્રો, અહીંયા તમે નાના બાળકો સાથે આવો તો ગાર્ડનિંગ છે. દેખો, સામે તો આ ઝૂલા છે, લપસણી છે, બહુ મસ્ત છે. તો તમે બચ્ચા ગેંગને પણ લઈને આવી શકો છો. કેન્ટીન છે, બધું જ છે. અને એ વ્યૂ બી કેટલો મસ્ત આવે છે. મિત્રો, લોન ને બધું તો બહુ મસ્ત લાગે છે, પણ અહીંયા સૂચના લખી છે કે ત્રિમંદિર સંકુલમાં ગાર્ડનમાં રમતગમતના સાધનો દ્વારા કોઈપણ રમતો રમવી નહીં, તેમજ લોનમાં સૂવાની મનાઈ છે. સંસ્થાની મંદિરની પવિત્રતા જળવાઈ રહે તેવા વર્તનથી આપની પાસે અપેક્ષા રાખીએ છીએ. આપણે ખાસ ધ્યાન રાખવાનું છે આ બાબતોનું. બાકી મંદિર તો ગજબ લાગે છે અને તમે રિયલમાં આવશો તો આનાથી બી વધારે સુંદર તમને લાગશે અને અનુભવ થશે. કેવું કાકા, મજા? આ રોજ કરવું પડે કે એવું એમ ને? સારું સારું. અત્યારે ને સાંજે બી કે? હા હા હા, ઓકે ઓકે, હા હા, સાચી વાત.
મિત્રો અહીંયા મંદિરની બાજુમાં બેસવા માટેની બી એટલી મસ્ત સુવિધા. આ બાજુ ગાર્ડનિંગ છે તો આ બાજુ બાકડા છે, દેખી શકો છો તમે. બહુ નીટ એન્ડ ક્લીન, સ્વચ્છ એકદમ. અહીંયા માટી બી દેખો, અમે એક બી કચરો દેખાય છે તમને સહેજ બી? મંદિરના પરિસરમાં આ મંદિર છે એકદમ જોરદાર. મિત્રો તરસ ખતરનાક લાગે છે, પાણી પીવું પડશે મારે. હાથ ધોવા માટે પીવાનું પાણી, હાથ ધોવા માટે છે. આ ઠંડુ પાણી છે, આ પીવાનું પાણી. ઠંડુ પાણી બી પીવાય, પાણી પી લો. ચલો ધોવો પડશે ગ્લાસ. આઈ હોપ કે મિત્રો તમને વ્લોગ મારો ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને આવા નવા વ્લોગમાં ફરીથી મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય માતાજી.